સેવન્થ ડે સ્કૂલના જે વિદ્યાર્થીએ આજે કૃત્ય કર્યું છે તેની સામે હવે વાલીઓનો રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલે આપણી સાથે યુથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી ગૌરાંગભાઈ મકવાણા જોડાઈ ગયા છે। ગૌરાંગભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। ગૌરાંગભાઈ, અત્યારે જે આ ઘટના સામે આવી છે, ક્યાંક ધોરણ 8ના વિદ્યાર્થીએ આ કૃત્ય કર્યું છે, તેની સાથે મળેલા અન્ય વિદ્યાર્થીઓએ પણ આ ઘટનાને અંજામ આપ્યો છે। સમગ્ર મામલે આપની પ્રતિક્રિયા। પહેલા તો જે આ બાળકનું મૃત્યુ થયું છે તેના પરિવાર માટે મારી સંવેદના છે અને જે પ્રકારે અત્યારે જે સ્કૂલોનું કલ્ચર એ જે અત્યારે હાવી થઈ રહ્યું છે, તમે જુઓ છોકરાઓ સ્કૂલોના છોકરાઓ ગમે ત્યાં ઉભા રહીને ગાળાગાળી કરતા હોય, એમના માનસિક સંતુલનો પણ તમે જુઓ અત્યારે ગમે ત્યારે ગમે તે બિહેવ કરતા હોય છે। એટલે છોકરાઓનું અત્યારે જે વાતાવરણ જે સ્કૂલોમાંથી મળી રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક આપણા સૌ માટે ભવિષ્ય માટે એક રેડ સિગ્નલ જેવો આ કિસ્સો બન્યો છે। સ્કૂલની અંદર આવી છરીઓ લઈને આવવું એ પણ સ્કૂલ જે સિક્યુરિટી વાળા ને એ લોકો માટે પણ એક ચિંતાજનક વિષય છે। અત્યારે કોઈ વિદ્યાર્થી સંગઠનના કોઈ પદાધિકારી કોઈ જયારે રજૂઆત કરવા જાય ત્યારે તમે પોલીસ બોલાવી લો છો, તમે કોઈ બી તમારા સિક્યુરિટી ગાર્ડને ઉભા રાખી દો છો। તો આવી ઘટનાઓ બનતી હોય ત્યારે આ સિક્યુરિટી ગાર્ડ શું કરતા હોય છે? ખાલી ફક્ત ને ફક્ત મોટા પગાર લેવા અને સંસ્થાના જે પ્રિન્સિપલ છે તેમને બચાવ કરવો એ જ આ સિક્યુરિટીનું કામ છે। હું માનું છું કે આમાં સૌ પ્રથમ તો સંસ્થાની પણ જવાબદારી છે। એક બાળકનું મૃત્યુ થયું છે અને એ બાળકના મૃત્યુની સાથે અત્યારે આખા ગુજરાતની અંદર શિક્ષણ જગતને લાંછન લગાવતો આ કિસ્સો છે અને એક દસમા ધોરણના બાળક જે આશાસ્પદ યુવાન હતો, જે વિદ્યાર્થી હતો, તેનું મૃત્યુ થવું એ ખૂબ જ ઘટના એ ચિંતાજનક છે અને વાલીઓએ પણ પોતાના બાળકોને આવા કૃત્ય ના કરે તે માટે પ્રેરવા જોઈએ। કોઈ પણ સમાજનો છોકરો હોય પણ આટલી ક્રૂર ઘટના થાય ત્યાં સુધી શું એની ઉપર કોઈ પગલાં લેવામાં નથી આવતા? સંસ્થાની નૈતિક જવાબદારી છે। અમે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને પણ રજૂઆત કરીશું અને દરેક સ્કૂલોની અંદર આવા કોઈ પણ વિદ્યાર્થીઓ હોય તો તેની સામે કડક પગલાં લેવા તે બાબતે પણ રજૂઆત થશે અને આગામી દિવસમાં જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને સ્કૂલને કઈ રીતે એને આ બાબતે નોટિસ આપવી કે શાળા બંધ કરવી ત્યાં સુધીની અમારી લડત વિદ્યાર્થી સંગઠન તરીકે કોંગ્રેસ પાર્ટી યુથ કોંગ્રેસ તરફથી અમારી આ લડત વિદ્યાર્થીઓના હિતમાં ચાલુ રહેશે। ગૌરાંગભાઈ, અત્યારે એવી પણ વિગતો સામે આવી રહી છે કે સ્કૂલના અન્ય જે વાલીઓ છે, જે સ્ટુડન્ટ છે, તેમણે અનેકવાર રજૂઆતો કરી છે કે આ વિદ્યાર્થી હથિયાર લઈને સ્કૂલમાં આવતો હોય છે, તેમ છતાંય સ્કૂલના સંચાલકોએ આ ખાડા કાન કર્યા છે। તે મામલે આપ શું કહેવા માંગશો? જી ચોક્કસથી, જે પ્રકારે જો વાલીઓ દર વખતે જો વિદ્યાર્થીઓ શિક્ષકના જે સ્કૂલનું મેનેજમેન્ટ છે તેને કહેતું હોય કે આ રીતે આ બાળક આવું કરી રહ્યું છે, તો સૌ પ્રથમ જવાબદારી હું તો કહું છું કે ફરિયાદની અંદર પહેલું જ નામ એ સંસ્થાના જે હોદ્દેદારો છે તેમનું હોવું જોઈએ। કારણ કે તમને આટલી બધી વખત વાલીઓ દ્વારા કહેવામાં આવ્યા છતાં જો તમે કોઈ પણ પ્રકારનું આ વિદ્યાર્થી સામે પગલાં ના લઈ શકતા હોય તો સ્વાભાવિક રીતે આમાં પહેલો પ્રથમ ગુનેગાર તો સંસ્થાના જે મેનેજમેન્ટ છે એ લોકો જ બને છે અને જે પ્રકારે આ ઘટના આટલી ગંભીર બની ગઈ ત્યાં સુધી આ સંસ્થાએ ધ્યાન ના આપ્યું તે પણ ખૂબ જ ચિંતાજનક વિષય છે કે કેમ એ વિદ્યાર્થીને આટલું છાવરવામાં આવે છે તે પણ એક ચિંતાજનક વિષય છે। અને આ જો સંસ્થા સાચેમાં વાલીઓએ આ રીતે જો આની માંગણી કરી હોય કે આ વિદ્યાર્થી આ રીતે આવું કૃત્ય કરે છે અને શાળાની અંદર આવા તીક્ષ્ણ હથિયાર લઈને આવે છે તો તેની સામે કેમ એક્શન નથી લેવાય તે પણ એક તપાસનો વિષય છે। મારી આપના માધ્યમથી સંસ્થાના જે મેનેજમેન્ટના જે લોકો છે તેમને મારી વિનંતી છે અને વિનંતી ના ગણવી તો તેને ચીમકી ગણજો। જો કોઈ પણ આવી ઘટના બની હશે કે તમને ધ્યાન દોરવામાં આવ્યું હશે અને તમે નહીં ધ્યાન આપ્યું હોય તો અમે આગામી દિવસમાં ઉગ્ર આંદોલન એ 7 ડે સ્કૂલના મેનેજમેન્ટ સામે કરવા માટે તૈયાર છીએ। જી, અને ગૌરાંગભાઈ, ખાસ કરીને ક્યાંક માનસિકતા પર પણ અત્યારે વાત ઉઠી રહી છે કે સ્કૂલમાં આવું બધું શીખવાડવામાં આવતું હોય છે, કેમ કે આ બાળક જે હતો ધોરણ 8માં ભણતો બાળક હતો, તે માંડ 13 કે 14 વર્ષનો બાળક હોઈ શકે છે અને આ રીતે ગુનાને અંજામ આપ્યો છે। ક્યાંક તેના ઘરના સભ્યો પણ એટલા જ જવાબદાર હોઈ શકે છે। જી ચોક્કસથી, ઘરનું વાતાવરણ પણ આમાં એક મહત્વનો ભાગ ભજવે છે અને સાથે સાથે સ્કૂલનું પણ વાતાવરણ આમાં મહત્વનો ભાગ ભજવે છે। કારણ કે કોઈ પણ વિદ્યાર્થી
એ ચલો તમારે એની એ છોકરા જોડે એક ધક્કા બાબતે માથાકૂટ થઈ હતી. ધક્કા બાબતની માથાકૂટ હું જયારે આપણે સૌ અભ્યાસ કરતા હતા ત્યારે તો આ બધી ધક્કા બાબતની માથાકૂટમાં તો કઈ કોઈના મર્ડર કે ખૂન તો થયા નથી. તો અત્યારે જ કેમ આવા બધા પ્રશ્નો બની રહ્યા છે? એ વાલીઓએ પણ એક ચેતવણી સમાના કિસ્સો છે અને સંસ્થાએ પણ, હું ફક્ત 7 ડે નહીં, હું તો આખા અમદાવાદની અંદર જેટલી પણ શાળાઓ છે તમામના જે કર્મચારીઓ છે, જે મેનેજમેન્ટના લોકો છે, તેમને કહેવા માંગુ છું કે તમારી સ્કૂલમાં પણ જો કઈ આવું કંઈક ચાલતું હોય તો એ વિદ્યાર્થીને સાચી દિશા આપવાનું કામ એ શિક્ષકનું હોય છે, સંસ્થાનું હોય છે. એ સાચી દિશા નથી આપી શકતા, તેના કારણે જો આવા કૃત્ય થતા હોય તો આવી શાળાઓને તાત્કાલિક અસરથી બંધ કરી દેવી જોઈએ. ગૌરાંગભાઈ, ખાસ કરીને જ્યારે શિક્ષણ વિભાગની કામગીરી પર પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે, ક્યાંક આપ એક યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે આપના મતે સ્કૂલ સામે શું કાર્યવાહી થવી જોઈએ? જે ચોક્કસથી જે પ્રકારે જે જિલ્લા શિક્ષણ અધિકારીના તાબા હેઠળ આવતી આ શાળા છે અને જે પણ મેક્સિમમ પનિશમેન્ટ આ શાળાને થવી જોઈએ, અમે એની રજૂઆત કરીશું. શાળા બંધ થાય તે બાબતે પણ અમે રજૂઆત કરીશું, કારણ કે જો વારંવાર પહેલા પણ આ શાળાની અંદર વિદ્યાર્થીઓને કોઈક બાબતે દબાવવાના ઘણી બધી વખત આવેલા છે એના કિસ્સાઓ. શાળામાં તમે જાણ કર્યા વગર વિદ્યાર્થીઓને તમે પ્રવાસે લઈ ગયા હતા, તે બાબતે પણ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તરફથી અમને નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં જો આ શાળા સુધરવાનું નામ ના દેતી હોય તો તેની ઉપર ક્યાંક મોટા લોકોનો હાથ છે અને એ જ સાબિત કરે છે કે આવી ઘટનાઓને તે મામૂલી સમજે છે. જી ગૌરાંગભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ.